जय हिंद मित्रों, स्वागत है एक नवी माहिती नवा वीडियोनी अंदर। मित्रों, आजना वीडियोनी अंदर गुजरात पोलीस भरती ने लगती महत्वनी अपडेट से कवर करवानी है। जी हाँ, गुजरात पोलीस भरतीનું ફિઝિકલ ક્યારે આવશે, ગ્રાઉન્ડ ક્યારે આવશે તે મહિનો જાહેર કરવામાં આવ્યો છે કે આખરે આ મહિનાની અંદર ગ્રાઉન્ડ છે તે શરૂ કરી દેવામાં આવશે। ત્યારબાદ તેમની લેખિત પરીક્ષા આપવામાં આવશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબ દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં કુલ કેટલી અરજીઓ આવી તેમની ઉપર પણ એક ખાસ નજર નાખવાની છે। માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ તમામ મહત્ત્વની અપડેટ છે તે આજે જ 2:50 આપવામાં આવેલી છે। સૌથી પહેલાં શરૂઆત કરીએ તો પોલીસ ભરતીને લઈને બોર્ડના ચેરમેન હસમુખ પટેલ સાહેબની એક મહત્ત્વની જાહેરાત। એલઆરડી અને પીએસઆઈ मतलब કે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ પોલીસ ભરતીની શારીરિક કસોટી છે તે નવેમ્બર મહિનાની અંદર જ લેવાશે। જે આ મિત્રો નવેમ્બર આવતા જ શારીરિક કસોટી છે તે શરૂ કરી દેવામાં આવશે અને પીએસઆઈ માટે લેખિત પરીક્ષા છે તે ડિસેમ્બર મહિનામાં લેવાશે। આ પહેલાં હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ કહેવામાં આવેલું હતું કે પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી મહિનાની અંદર લેવામાં આવશે અને એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા પીએસઆઈની પૂર્ણ થયા બાદ જો ડિસેમ્બરની અંદર પૂર્ણ થઈ જશે તો જાન્યુઆરીની અંદર લેવામાં આવશે અને જાન્યુઆરીની અંદર પીએસઆઈની પરીક્ષા લેવાશે તો ફેબ્રુઆરી મહિનાની અંદર એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવામાં આવશે। આવી રીતની માહિતી આપવામાં આવેલી હતી। જો કે આજે હસમુખ પટેલ સાહેબ દ્વારા એક મહત્ત્વની જાહેરાત મળી કે શારીરિક કસોટી નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવશે, નવેમ્બર આખો અને લગભગ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તો ડિસેમ્બરની અંદર જ પીએસઆઈની લેખિત પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવામાં આવશે એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર જ એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા પણ આવી જશે। એલઆરડીની વાત કરીએ તો એલઆરડીની અંદર કુલ 11 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે અને પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈમાં આશરે 5 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે। આવી રીતે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં થઈને કુલ 16 લાખ જેટલી અરજીઓ મળી ગઈ છે। જે આ મિત્રો વાત કરીએ તો કુલ 16 લાખ જેટલી અરજીઓ થઈ ગઈ છે। મતલબ કે એપ્રિલ મહિનાની અંદર જ્યારે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ હતી ત્યારે લગભગ 14 લાખ પ્લસ અરજીઓ આવેલી હતી અને અત્યારે મતલબ કે કાલ 9 સપ્ટેમ્બર સુધી દરેક ઉમેદવાર મિત્ર ફોર્મ ભરી શકતા। જે ઉમેદવાર મિત્રએ એપ્રિલ મહિનામાં ફોર્મ ન ભર્યું હોય તો અત્યાર સુધી સપ્ટેમ્બર એટલે કે 9 સપ્ટેમ્બર સુધીમાં 1,54,000 જેટલી અરજીઓ આવેલી છે। તો 14 લાખ પ્લસ એ હતી અને 1,54,000 આ એટલે કે 16 લાખ જેટલી અરજીઓ કુલ કન્ફર્મ થઈ ગઈ છે। 12,472 જેટલી જગ્યા ભરવા માટે કુલ 16 લાખ જેટલી અરજીઓ થઈ ગઈ છે। તો તેમનું એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈ જે ઉમેદવાર મિત્રોએ પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું છે અથવા તો પીએસઆઈ અને એલઆરડી બંનેની અંદર ફોર્મ ભરેલું છે તેવા ઉમેદવાર મિત્રોનું ગ્રાઉન્ડ સૌથી પહેલાં આવશે એટલે કે નવેમ્બર મહિનાની અંદર સૌથી પહેલાં આવા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે। ત્યારબાદ એલઆરડી કોન્સ્ટેબલના ઉમેદવારોને બોલાવવામાં આવશે। પીએસઆઈના ઉમેદવારોનું ગ્રાઉન્ડ પૂર્ણ થયા બાદ તરત જ ડિસેમ્બર મહિનાની અંદર તેમની લેખિત પરીક્ષા યોજવામાં આવશે અને પીએસઆઈની લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ એલઆરડી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા જાન્યુઆરી મહિનાની અંદર અથવા તો જાન્યુઆરીમાં પૂર્ણ થતાં ફેબ્રુઆરી મહિનાની અંદર ગોઠવવામાં આવશે તે ફાઇનલ જ છે। આ રીતની મહત્ત્વની અપડેટો છે તે હસમુખ પટેલ સાહેબ ગુજરાત ભરતી બોર્ડના ચેરમેન શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈએ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।